નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ લેવાયેલ ધોરણ 4 વિષય ગુજરાતીનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે આપણે વાક્યમાં યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો। ઉદાહરણ: હાશ પરીક્ષા પૂરી થઈ, તો હાશ પછી ઉદ્ગાર ચિહ્ન પરીક્ષા પૂરી થઈ। એમાં પહેલો પ્રશ્ન, સમડી આ બચ્ચાને કંઈ કરશે તો શું આવશે? આ સમડી આ બચ્ચાને કંઈ કરશે તો પ્રશ્નાર્થ ચિહ્ન। સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા, તો સાગર, માયા અને નફીસા બોલી ઉઠ્યા। ત્રીજો પ્રશ્ન, એમ વાત છે આવવા દે એ બધી કાબરોને, એમ વાત છે આવવા દે એ બધી કાબરોને। ચોથો પ્રશ્ન, તેજસ્વીની ગોધરામાં રહે છે, તો તેજસ્વીની ગોધરામાં રહે છે। તેણે કહ્યું, ટોમ હું તને અડધું સફરજન આપીશ, તેણે કહ્યું, ટોમ હું તને અડધું સફરજન આપીશ। પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ જવાબ આપો। આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। એમાં પહેલો પ્રશ્ન, હવે રસ્તાનો પાર જ ન હોતો આવતો, તો શું થશે? પાર ન આવો એટલે કે અંત ન આવવો। બીજો પ્રશ્ન, ગોકુળ એક સરસ મજાનું ગામ હતું। સરસ મીન્સ કે એના સમાનાર્થી શબ્દ શું થાય? સુંદર, સૌથી સારું, ઉત્તમ, શ્રેષ્ઠ। ત્રીજો પ્રશ્ન, બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા, તો ભેરુઓ એટલે મિત્ર, દોસ્ત, ભાઈબંધ, જોડીદાર, સાથી। ચાલો એ બધા એના સમાનાર્થી શબ્દો થશે। આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। હવે શું લખવાનું? વિરુદ્ધાર્થી। તો મમ્મીએ ખૂબ દૂર ઊભા હતા, દૂર મીન્સ દૂરનું વિરુદ્ધાર્થી શું થશે? તો કે નજીક। સુરેશ દાદા કાળું આભ ધોવે, તો કાળું મીન્સ કે ધોળું એટલે કે સફેદ। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ આપો। આપેલા પ્રશ્નોના 2 થી 3 વાક્યોમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન, કયા કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ કહેવાય અને કેમ? તો કે સમડી, ગીધ, ઘુવડ, બાજ વગેરે શિકારી પક્ષીઓ છે અને નાના મોટા જીવજંતુઓને ખાય છે, એટલા માટે આપણે કહી શકીએ એ શિકારી પક્ષી છે। બીજો પ્રશ્ન, તમને ટોમ જેવું થવું ગમે? કેમ? હા, અમને ટોમ જેવું થવું ગમે છે, કેમ કે તેણે પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિમત્તાથી પોતાના મિત્રો પાસેથી પોતાનું કામ કરાવી લીધું। ત્રીજો પ્રશ્ન, મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કરે છે? તો કે મમ્મી પપ્પા ખીજાય ત્યારે અમને અમારા દાદા દાદી તેમજ ઘરના મોટા ભાઈ બહેન બચાવ કરે છે। આપેલા પ્રશ્નના 2 થી 3 વાક્યમાં જવાબ લખો। ભિક્ષા માંગવા આવનારને પહેરવેશ કેવો હોય છે? તો આ તમારે કોમેન્ટમાં લખવાનું છે જવાબનો। પ્રશ્ન નંબર 2, ટમેટાને ફ્રીજ ગમે છે, કેમ ખબર પડી? તો કે ના, નથી ગમતું, કેમ કે તે ફ્રીજની બહાર આવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે। પ્રશ્ન નંબર 4, કે માંગ્યા મુજબ જવાબ આપો। એમાં ઉદાહરણ મુજબ વાક્ય ફરીથી લખો। આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું, તો અત્યારે અમે બધા પ્રવાસે જઈ રહ્યા છીએ। તો એમાં પહેલો પ્રશ્ન, ગઈકાલે મેં વાર્તા લખી હતી, તો આવતીકાલે હું વાર્તા લખીશ। બીજો પ્રશ્ન, આજે મિત્રો સાથે રમત રમીશ, તો ગઈકાલે મિત્રો સાથે રમત રમ્યા હતા। ત્રીજો પ્રશ્ન, અત્યારે હું ચિત્ર દોરું છું, તો પછી એટલે કે હવે પછી અથવા પછી હું ચિત્ર દોરીશ। હવે ન લખો તો પણ ચાલે। આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતા છે એ આપણે એરો કરવાનો છે। ઉદાહરણ, સાયકલમાં પંચર પડી ગયું, તો શું થશે? સ્કૂલે મોડું થશે। એમાં પહેલો, હું તડકામાં ખૂબ રમ્યો છું, તો શું લાગશે? તરસ લાગશે। બીજો, વીજળીના કડાકા ભડાકા થાય છે, તો શું થશે? વરસાદ પડશે। અહીંયા પ્રશ્ન નંબર 5, આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં 4-5 વાક્યોમાં વર્ણન કરવાનું છે। જો તમને ચિત્ર દેખાશે એને તમારે 4-5 વાક્યોમાં વર્ણન કરવાનું છે। પ્રશ્ન નંબર 6, આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો। તો અહીંયા ચિત્રમાં શું દેખાય છે? તો કે હથોડી, તો દિવાલમાં ખીલી મારવા માટે આપણે હથોડીનો ઉપયોગ કરીએ છીએ।
અહીંયા શું છે દાંતિયું, તો વાળ ઓળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શું દેખાય છે કાતર, તો કાતર શું કામ આપણે ઉપયોગ કરીએ છીએ, તો કે કાપડ કાપવા માટે. અહીંયા થેલી છે કે મંદિર કઈ સરખું વ્યવસ્થિત દેખાતું નથી, તો પણ આપણે જોઈએ. જો મંદિર હોય તો દર્શન કરવા માટે અને થેલી હોય તો સામાન લેવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા પુસ્તક હશે તો વાંચવા માટે ઉપયોગ કરશું, અને જો બીજું તમને ઘરનું કીધું હોય તો ઘર આપણે રહેવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. 7મો પ્રશ્ન, આપેલ વાક્યનો ભાવ વાંચી તેની સામે તેના છુપાયેલ ભાવ લખો. તો અમર હંમેશા આંધળાથી દૂર ભાગે છે, તો શું ડર. મેં લેસન ન કર્યું તેથી પપ્પા ખીજાયા, તો શું ગુસ્સો. બીજું, કૂતરો ભસ્યો એટલે ભાગ્યો, એટલે શું થયું ડર. મને પતંગ ચગાવવાની મજા પડી, તો કે આનંદનો ભાવ. મનનને ખૂબ જમવાની ઈચ્છા થઈ, તો કે ભૂખ. સાપ જોઈને હું ભાગ્યો, એટલે શું થયો ભાવ કયો થયો કે ડર. તો અહીંયા આપણું આ પ્રશ્ન સોલ્યુશન પેપર પૂરું થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનું. ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે.